યુહાનના શુભ સંદેશમાંથી વાંચન અધ્યાય 19 કડી 25 થી 27 સુધી। એ વખતે ઈસુના ક્રૂસ પાસે તેમના માં, માસી, ક્લોપાની વહુ મરિયમ અને મગદલાની મરિયમ સાથે ઊભા હતા। ઈસુએ પોતાના માને અને તેમની પાસે ઊભેલા પોતાના વાલા શિષ્યને જોઈને માને કહ્યું, બાઈ, આ તારો દીકરો। પછી તેમણે શિષ્યને કહ્યું, આ તારી માં। અને તે ઘડીથી શિષ્યે તેમને પોતાને ત્યાં રાખ્યા। આ પ્રભુની વાણી છે, તે જ આપણો આધાર છે। જય વાલા મિત્રો, ગઈકાલે આપણે પુનિત ક્રોસનું પર્વ ઉજવ્યું અને પુનિત ક્રોસનું પર્વ એ જ આપણને યાદ કરાવે છે પ્રભુ ઈસુનું બલિદાન। એ ક્રોસ ઉપર આપણો પ્રભુ ઈસુ મૃત્યુ પામ્યો છે અને એ મૃત્યુ પામ્યા છે તમારા અને મારા લીધે। આપણને એમણે તારવી લીધા છે, આપણું તારણ થયું છે પ્રભુ ઈસુના એ બલિદાનથી। અને આજે આપણને શાસ્ત્રપાઠ આપવામાં આવ્યો છે। માતા ધર્મસભા આપણને આજે યાદ કરાવે છે અને જ્યારે આપણે શાસ્ત્રપાઠ વાંચીએ ત્યારે આપણને ખબર પડે છે ત્યારે આજે માતા ધર્મસભા જ્યારે શાસ્ત્રપાઠ મૂકે છે ત્યારે યુહાનના શુભ સંદેશમાંથી લેવામાં આવેલો આ શાસ્ત્રપાઠ એ છેલ્લી ઘડી છે પ્રભુની। અને છેલ્લી ઘડીએ પ્રભુને જ્યારે ક્રૂસ ઉપર પ્રભુ ઈસુનું મૃત્યુ થાય છે પહેલા પ્રભુ ઈસુ પોતાના વહાલા શિષ્ય યોહાનને કહે છે કે આ તારી માં, અને પોતાની માને કહે છે આ તારો દીકરો। બસ આ પ્રભુના શબ્દો છે। ક્રૂસ ઉપરથી આપણને પોતાની માતા, અને એ આપણા માટે એ માતાને આપી દે છે। અને ત્યારથી માતા મરિયમ એ પ્રભુ ઈસુના માતા રહેતા નથી, પણ આપણા દરેકના માતા બની જાય છે। અને આજે માતા ધર્મસભા અવર લેડી ઓફ સોરોઝનું પર્વ ઉજવે છે। અને આ પર્વ કોણે આપ્યું? સંત પિયુસ 7માએ 1814માં આ પર્વ આપણને આપ્યું હતું। દુઃખોથી ભરેલી માતા મરિયમ। આપણે જોઈએ છીએ કે માતા મરિયમના જીવનમાં સુખ હોતું જ નહીં। આપણે જોઈએ છીએ શરૂઆતથી લઈને એન્ડ સુધી, પ્રભુ ઈસુના જન્મથી મૃત્યુ સુધી માતા મરિયમને કષ્ટ વેઠવા પડે છે, દુઃખ જ દુઃખ આવે છે, પણ નાસીપાસ થતી નથી માતા મરિયમ, હતાશ થતા નથી। બસ મનમાં ને મનમાં ચિંતિત થયા કરે છે, પણ વિચાર કરે છે અને માતા મરિયમ આશા સાથે એક નવું જીવન જીવવા માટે પ્રભુના કાર્યમાં યોગદાન આપે છે, પ્રભુની મુક્તિને કાર્યમાં યોગદાન આપે છે। કેવું થયું હશે જ્યારે પોતાના દીકરાને જ્યારે મંદિરમાં અર્પણ કરવા આવે છે અને ત્યારે વૃદ્ધ સિમિયોન ત્યારે એ વાણી ઉચ્ચારે છે કે તારું હૈયું, તારું હૃદય તલવારથી વિંધાઈ જશે। ખરેખર તલવારથી વિંધાઈ ગયા છે જ્યારે પ્રભુ ઈસુને માતા મરિયમ જોવે છે, લથડથી ચાલે જઈ રહ્યા છે, ક્રૂસ ઉપર પ્રભુનું બલિદાન માતા મરિયમ નિહાળે છે, ત્યારે ખરેખર પોતાનું હૃદય તલવારથી વિંધાઈ ગયું હશે। પણ માતા મરિયમ આ બધું સંગી રાખીને આ દુઃખો ભરેલી જીવનની યાત્રામાં બસ કેવળ પોતાનું વાહવા માટે નહીં, પણ પ્રભુના મહિમા માટે પોતાનું જીવન આપી દે છે। અને આપણને પણ આમંત્રણ આપે છે કે માતા મરિયમ, દુઃખમાં પણ હતાશ થશો નહીં, દુઃખમાં પણ પ્રભુનું શરણ લેજો અને પ્રભુને જ વળગી રહેજો। બસ આપણે માતા મરિયમ દ્વારા આપણે એમની પાસેથી પ્રેરણા લઈને આપણે દુઃખમાં પણ પ્રભુ ઈસુનું શરણ લઈએ અને હંમેશા પ્રભુને જ વળગી રહીએ અને કેવળ પ્રભુ જ આપણી આશા અને આપણો દિલાસો છે એ યાદ રાખીએ। આમેન।